દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। નવરાત્રીને જ્યારે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું છે કે દીકરીઓ વિધર્મીઓથી સલામત રહે તેમનું ધ્યાન રાખજો અને દાંડિયા ઓછા રમજો પણ દીકરીઓને સલામત રાખજો, કેમ કે નવરાત્રીમાં વિધર્મીઓ ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં ઘૂસે છે। આમ તેમના આ નિવેદનથી હવે હોબાળો મચી ગયો છે। તો આવો જાણીએ શું છે આખી ઘટના। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુ કે જેઓ હવે વિવાદોમાં આવ્યા છે, કેમ કે થોડાક સમય પહેલા તેમણે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલમાં આરતી કરી હતી અને આ પછી જે.કે. ચોકકા રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરીને સંબોધન પણ કર્યું હતું। આ નિવેદન તેમનું લઘુમતી સમાજને લઈને હવે સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે દાંડિયા ઓછા રમજો પણ દાંડિયા રાસમાં બહેનો દીકરીઓ વિધર્મીઓથી કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો। દાંડિયા રાસમાં વિધર્મીઓ ચાંદલા કરે છે, હાથમાં ટેટુ કરે છે, ડુપ્લિકેટ આધાર કાર્ડ થકી ગ્રાઉન્ડમાં ઘૂસે છે અને બહેનો દીકરીઓને ફસાવે છે। જરૂર પડે તો માથા પણ દઈ દેવા માટે ઇન્દ્ર ભારતી બાપુએ યુવાનોને અપીલ કરી છે। તો આ સાંભળો જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ શું કહ્યું છે। ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। આમ હવે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુના નિવેદનથી હોબાળો મચી ગયો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।